कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे होंगी, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। चलो चैप्टर 2 આગળ વધીએ આપણે એમાં લાસ્ટમાં એમકેએસ નું સીજીએસ માં અને સીજીએસ નું એમકેએસ માં રૂપાંતરણ તમે ભણી ગયા છો। ખરેખર એ ટોપિક નું નામ છે પારિમાણિક વિશ્લેષણ। તમારી પાઠ્યપુસ્તકનો જ ટોપિક છે કે પારિમાણિક વિશ્લેષણ એટલે શું। તો પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી અને ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નોનો ઉકેલ મેળવવાની રીત। પારિમાણિક સૂત્ર દ્વારા ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નોનો ઉકેલ મેળવવાની રીત એટલે પારિમાણિક વિશ્લેષણ। જેમાંનો પહેલો ઉપયોગ એવો ભણ્યા કે કોઈ ભૌતિક રાશિની બે જુદી જુદી એકમ પદ્ધતિઓ, કઈ બે એકમ પદ્ધતિઓ આપણે ભણ્યા એમકેએસ અને સીજીએસ, રેડી? એના એકમો વચ્ચે સંખ્યાત્મક સંબંધ નક્કી કરવો। 1 ન્યૂટન એટલે 10⁵ ડાયન, 1 ડાયન એટલે 10⁻5 ન્યૂટન, 1 કિલોગ્રામ એટલે 10⁻3 ગ્રામ, 1 ગ્રામ એટલે 10⁻3 કિલોગ્રામ, 1 મીટર એટલે 10⁻2 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર એટલે 10⁻2 મીટર। આ બધા એમકેએસ નું સીજીએસ માં, સીજીએસ નું એમકેએસ માં રૂપાંતરણ તમે વિચાર્યું છે। આજે પારિમાણિક વિશ્લેષણ દ્વારા સમીકરણની યથાર્થતા ચકાસીએ। પારિમાણિક વિશ્લેષણ, પારિમાણિક વિશ્લેષણ આ ટોપિક છે। કોને કહેવાય એની વ્યાખ્યા। પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નોનો, બધાયની અમુક પ્રશ્નોનો ઉકેલ મેળવવાની આ રીતને પારિમાણિક વિશ્લેષણ। પારિમાણિક સૂત્ર કોને કહેવાય તો ખબર છે ને? કોઈ ભૌતિક રાશિ તેની માસ, લેન્થ, ટાઈમ ની યોગ્ય ઘાત સ્વરૂપે રજૂ કરવામાં આવે ત્યારે તૈયાર થતા સૂત્રને પારિમાણિક સૂત્ર કહે છે। તો ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નોનો ઉકેલ મેળવવાની રીત એટલે પારિમાણિક વિશ્લેષણ। એનો ઉપયોગ પહેલો કોઈ ભૌતિક રાશિ બે જુદી જુદી એકમ પદ્ધતિ વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો અથવા મેળવવા। કોઈ ભૌતિક રાશિ બે જુદી જુદી એકમ પદ્ધતિ એટલે એમકેએસ એકમ પદ્ધતિ ને સીજીએસ એકમ પદ્ધતિ, આવી બે એકમ પદ્ધતિઓ છે, એની વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવા પારિમાણિક સૂત્રનો ઉપયોગ કર્યો હતો। એમકેએસ માંથી સીજીએસ માં જવાનો, સીજીએસ માંથી એમકેએસ માં। બીજો ઉપયોગ છે
આ કઈ રીતે ભણ્યા હતા? દાખલા તરીકે બળનું MKS એકમ ન્યૂટન છે અને CGS એકમ ડાઇન છે, તો 1 ન્યૂટન એટલે કેટલા ડાઇન? અને સંખ્યાત્મક સંબંધ તો જાણો, ભૌતિક રાશિ માં બળ છે એટલે આને આમ પણ લખાય કે ન્યૂટન એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ છે. અહીંયા ડાઇન એટલે ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે. કિલોગ્રામના ગ્રામ, મીટરના સેન્ટીમીટર. સેકન્ડ તો બંને બાજુ છે. તો કઈ રીતે અહીંયા સંખ્યાત્મક સંબંધ મળે? તો તમે જાણો છો કિલોગ્રામ હોય તો 10 ની 3 ગ્રામ. તમને એમ થાય આમાં ક્યાં પારિમાણિક સૂત્ર આવ્યું? ભાઈ જો કિલોગ્રામ બોલ્યો ને એમાં જ પારિમાણિક સૂત્રનો સમાવેશ થઈ ગયો. એને કહેવાય કિલોગ્રામની કેટલી ઘાત? 1 ઘાત. એટલે આપણે એવું ભણ્યા ને કિલોગ્રામની 1 હોય તો માસની 1, મીટરની 1 હોય તો લેન્થની 1, સમય 1 ના છેદમાં વર્ગ સ્વરૂપે હોય તો ટાઈમની -2, ઉપર જાય તો -2. એમ જ બોલવાનું. તો અહીંયા એની જરૂર નથી, પણ એમાં ઇન્વોલ્વ છે પારિમાણિક સૂત્ર પોતે. તો કિલોગ્રામના ગ્રામ કહેવાય. અહીંયા આપણે એમને રહેવા દઈએ, આપણે એને ઓલામાં રૂપાંતર કરવું છે. કિલોગ્રામ એટલે જ 10 ની 3 ગ્રામ. ડાબી સાઈડ કિલોગ્રામ છે, જમણી સાઈડ ગ્રામ. સમજાય તો સારું છે. કિલોગ્રામના ગ્રામ. હવે અહીં કોણ છે? મીટર. એટલે અહીં 10 ની 2 સેન્ટીમીટર. બંને બાજુ છેદમાં સેકન્ડ સ્ક્વેર છે. તો 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ 3 ને 2 5 3 ઘાત અને 2 ઘાત એટલે 5 ઘાત. પછી ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ને આપણે બોલાય ન્યૂટન. શું બોલાય? ન્યૂટન. કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ને શું બોલાય? ન્યૂટન. અને ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ને શું બોલાય? ડાઇન. 1 ન્યૂટન બરાબર 10 ની 5 ડાઇન. 1 ન્યૂટન બરાબર 10 ની 5 હોય તો એને શું કહેવાય? ડાઇન. આ MKS ને CGS માં અને આ જ રીતે 1 ડાઇન એટલે 10 ની -5 ન્યૂટન. એટલે એ પહેલો ઉપયોગ થયો કે જુદી જુદી એકમ પદ્ધતિ વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો. અને કોના દ્વારા મેળવવો? આપણે એકમ દ્વારા. તમે પરિમાણ દ્વારા મેળવી શકો. એટલે પારિમાણિક સૂત્રનો જ ઉપયોગ થયો કહેવાય. રેડી? હવે બીજો ઉપયોગ. બીજો ઉપયોગ અતિ જોરદાર છે. આ કઈ ઘટે નહીં. બીજો તો તમે જો વિચારજો હમણાં. એમાં એવું કહું છું ઉપયોગ 2 સમીકરણ યથાર્થતા. કયા સમીકરણની ખબર? પારિમાણિક સમીકરણ. પારિમાણિક સમીકરણની યથાર્થતા ચકાસો. યથાર્થતા ચકાસો એટલે સાચું છે કે ખોટું છે એ ચેક કરો. કઈ રીતે? દાખલા તરીકે પેલા તો સમીકરણ કોને કહેવાય એ તમને ખ્યાલ છે. હું એમ કહું કે ax + by + c તમારે કહેવામાં સમીકરણ નથી.
તો શું છે? ખાલી બહુપદી છે. બે કે બેથી વધુ પદ હોય એટલે શું થઈ ગયું? બહુપદી. બે હોય તો દ્વિપદી, પછી ત્રણ હોય તો ત્રિપદી, પછી બહુપદી. બે કે બેથી વધુ પદ. સમીકરણ નથી તો કોને સમીકરણ કહેવાય? ax + by + c = 0. હવે કહેવાય આ સમીકરણ છે. આને કહેવાય નથી. આને કહેવાય છે. બરાબર લેવલ આવે તો છે. બરાબર હોવું જોઈએ. આખા સ્ટેપમાં ગમે ત્યાં બરાબરની નિશાની આવે તો સમીકરણ છે એમ કહેવાય. અને બરાબરની નિશાની આવે નહીં તો સમીકરણ નથી. હવે સમીકરણની યથાર્થતા ચકાસો. દાખલા તરીકે તમે એક સમીકરણ બોલો છો, આપણે એને સૂત્ર કહીએ છીએ આઈન્સ્ટાઈનનું વિશિષ્ટ સાપેક્ષવાદ અનુરૂપ ઊર્જાનું સૂત્ર છે E બરાબર ડેલ્ટા mc², જ્યાં E ઊર્જા છે, E એટલે એનર્જી, ડેલ્ટા m દળ શક્તિ છે, દળ શક્તિ એટલે દળનો ફેરફાર છે, અને c એ પ્રકાશની ઝડપ છે. તો હવે આ સમીકરણ યથાર્થ છે કે નહીં એ આપણે ચેક કરીએ. અહીં ડાબી બાજુ કોણ છે? એનર્જી મતલબ ઊર્જા છે. તો કે E નું પારિમાણિક સૂત્ર જેને કહેવાય E નું પારિમાણિક સૂત્ર એટલે કૌંસમાં E સંજ્ઞા છે, મોટા કૌંસમાં E ને મૂકો ને એને કહેવાય પારિમાણિક સૂત્ર. તો E એનર્જી બતાવે, ઊર્જા છે, ઊર્જાને કહેવાય 1 2 -2. ઊર્જાને શું કહેવાય? 1 2 -2. રેડી? ડાબી બાજુ છે જો એટલે એને સમીકરણને બ્રેક આપો. જમણી બાજુમાં દળ અને પ્રકાશના વેગનો વર્ગ છે. તો ત્યારબાદ ડેલ્ટા m c² નું પારિમાણિક સૂત્ર ડેલ્ટા m * c². ડેલ્ટા m એટલે દળનો તફાવત. જે દળનો પારિમાણિક સૂત્ર થાય એ જ દળના તફાવતનો થાય. તો દળનો એકમ છે કિલોગ્રામ, એટલે કહેવાય માસ 1. પછી c², c એટલે પ્રકાશનો ઝડપ, પ્રકાશની ઝડપનો વર્ગ છે ભાઈ. એટલે ઝડપનું શું થાય? તો મીટર પ્રતિ સેકન્ડ. ઝડપનો એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ. મીટર હોય તો લેન્થની એ, પ્રતિ સેકન્ડ હોય તો ટાઈમની માઇનસ છે. તમે કોઈ પારિમાણિક સૂત્ર નો લખો પણ એકમ ખબર હોય ને, એકમ પરથી પારિમાણિક સૂત્ર બનાવી લેવાનું. ઊર્જાનું 1 2 -2 રેડી. ડેલ્ટા m c² માં ડેલ્ટા m એટલે દળનો તફાવત, એ દળનું થયું માસ 1. c², c² એટલે પ્રકાશની ઝડપ, ઝડપનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ. મીટર હોય તો લેન્થ 1 છેદમાં સેકન્ડ હોય તો ટાઈમની -1. મીટર હોય તો લેન્થ 1 છેદમાં સેકન્ડ હોય તો ટાઈમની -1. અને c² છે એટલે આખાનો વર્ગ. તો હવે બરાબર નીચે બરાબર કરું છું, જોવો જરા. m1
2 એકુ 2 અહીંયા 2 એકુ 2 નંબર સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે અથવા 1 બરાબર 2 હોવાથી સમીકરણ 1 અને 2 કેવા છે સમાન હોવાથી E બરાબર ડેલ્ટા mc સ્ક્વેર સમીકરણ યથાર્થ એટલે કે સાચું છે. તો એ તો સાચું જ હોય ભાઈ, આઈન્સ્ટાઈને જ આપેલું છે. આપણે તો અહીંયા સત્ય સાબિત કરવા આવી ગયા છીએ એવું નથી, પણ હું તમને એ રીતે સમજાવું છું કે કોઈ પણ તમે સૂત્ર આપો, સૂત્ર સાચું છે ખોટું છે પારિમાણિક વિશ્લેષણની આ રીતથી તમે કહી. તમને એમ થાય કે ભાઈ ગતિ ઊર્જાનું સૂત્ર છે 1/2 mv², એ ચેક કરજો. સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે u બરાબર mgh, એ ચેક કરજો. અરે ઢગલાઓ ચેક કરવા છે આપણે. હમણાં દાખલાઓ સ્ટાર્ટ થશે, એના લેવલથી આપણે આગળ વધશું કે આ કઈ રીતે થાય. જોઈ લો. હવે મિત્રો ક્યાંય નોંધ કરવી હોય તો કરી દેજો કે પારિમાણિક સૂત્ર ના સરવાળા કે બાદબાકી થાય નહીં. હા, એના ગુણાકાર કે ભાગાકાર થાય. પારિમાણિક સૂત્રના સરવાળા કે બાદબાકી ન થાય એનું તમને ઉદાહરણ નોંધ પહેલાની. દાખલા તરીકે તમે કોઈ અંતર નું મૂલ્ય છે 5 કિલોમીટર અથવા તો 5 મીટર, આપણે એમ કેસમાં બોલીએ તમને એ જોઈએ. એ છે ડિસ્ટન્સ 1, બીજું છે ડિસ્ટન્સ 2 4 મીટર. ડિસ્ટન્સ 1 5 મીટર છે અને ડિસ્ટન્સ 2 4 મીટર હોય તો કુલ ડિસ્ટન્સ આપણે મેળવીશું. તો ડિસ્ટન્સ ટોટલ ડિસ્ટન્સ 1 અને ડિસ્ટન્સ 2 નો સરવાળો જો હું કરું છું 5 રો અને ચોગડાના સરવાળા કર્યા, 5 ને 4 9 જ કર્યા. મીટર વત્તા મીટર તો એ મીટર જ રાખ્યું, તો નો મીટરની 2 કરતા ન્યા ન થાય. સરવાળા મૂલ્યના થાય, એકમના નહીં. સરવાળા કે બાદબાકી મૂલ્યની થાય, એકમની નહીં. શું કામ? તો ઘણે જાણે છે ભારતીય ચલણી નાણું રૂપિયા છે તો 5 રૂપિયા વત્તા 7 રૂપિયા તો એ 12 રૂપિયા બોલો છો. 5 નો ને 7 નો સરવાળો કર્યો, રૂપિયા વત્તા રૂપિયા એમ કરીને વધારે 1 રૂપિયો 12 ને 13 રૂપિયા. આવું થતું નથી. સમજાય છે? વિચારો બહુ જોરદાર ટોપિક છે. સરવાળા હંમેશા મૂલ્યના થાય, બાદબાકી મૂલ્યની. આને મૂલ્ય કહેવાય, આને એકમ કહેવાય. નંબર હોય એટલે મૂલ્ય કહેવાય. અને પાછળની પૂછડી હોય ને મીટરની, સેન્ટીમીટરની, કિલોમીટરની, ગ્રામની, સેકન્ડની, આ બધા એકમ કહેવાય. એકમના સરવાળા કે બાદબાકી ન થાય. તો અહીંયા 5 મીટર વત્તા 4 મીટર, 5 ને 4 9, પછી મીટર એક ને અહીંયા 2 મીટર બીજા, 9 ને 2 11 મીટર. આમ થતું નથી.
સમજ પડે છે? હા, 5 મીટર ગુણ્યા 4 મીટર હોય ને તો 5 ચોક 20 મીટર ગુણ્યા મીટર તો મીટર સ્ક્વેર કહેવાય. ઈ આ નોંધમાં લાગે. આ નોંધ દાખલા તરીકે ડિસ્ટન્સ 1 5 મીટર આનું આ રાખીએ. ડિસ્ટન્સ 2 4 મીટર હોય તો d1 ગુણ્યા d2 કેટલા થાય? તો 5 ચોક 20 થાય અને મીટર ગુણ્યા મીટર એટલે મીટર સ્ક્વેર થાય. આ એનો સાચો જવાબ આવે. તો હું જે ગુણાકાર શક્તિ છે ભાગાકાર કરો તો થાય. એકમ ઉડી જાય પૂરો હોય. પછી એક નોંધવા જેવી હકીકત પણ છે કે ગુણાકાર કરો એ મને વાંધો નથી, ભાગાકાર કરો એ વાંધો તો નથી. તમે જે વિચારી પણ એક કન્વર્ટ કરી પછી કરી શકો. તમે એમ ન કહી શકો કે 5 મીટર ગુણ્યા 4 કિલોમીટર તો 5 ચોક 20 કરી નાખ્યા પછી અહીંયા મીટર હોય ને અહીંયા કિલોમીટર હોય ને અહીંયા આનું પૂછડું લખવું શું છે? મોટો લોચો થાય એમ છે. એટલે કાં બધાયને મીટરમાં કરવા પડે, કાં બધાયને કિલોમીટરમાં કરવા પડે, પછી જ એને આગળ વધારવું પડે. સમજાય છે? પહેલા એને એક સૂત્રમાં આપણે આવું ભણ્યા ને ભાઈ. તમે ખૂણો બધાયને તમે પહેલા શું કરતા હતા? કોક ડિગ્રીમાં હોય, કોક મિનિટમાં હોય, કોક સેકન્ડમાં હોય. પહેલા બધાયને સેકન્ડમાં કરી નાખો અથવા બધાયને મિનિટમાં કરી નાખો અથવા બધાયને ડિગ્રીમાં કરી નાખો. પછી એક સૂત્રતામાં તમે આગળ વધી શકો. એ પણ એક નોંધવા જેવું છે. એટલે ગમે તેટલા મીટર ભેગા થાય તો એકમ તો મીટર જ આવે. 50 મીટર ને બીજા 50 મીટર ને ત્રીજા 50 મીટર 50 50 50 ત્રણ વાર 50 બોલ્યો એટલે 150 થયું. તો મીટર વત્તા મીટર પાછા વત્તા મીટર એમ કરી 3 મીટર બીજા નાખી દો. 150 બીજા 3 એટલે 153 મીટર. આવું થાતું નથી ભાઈ. 50 મીટર વત્તા 50 મીટર વત્તા 50 મીટર મૂલ્યનો સરવાળો થાય 50 ને 3 વાર 50 કરો એટલે 150 મીટર 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 ગમે એટલી વાર હોય તો એક જ વાર લખાય મીટર. એટલે આ હકીકતને આધારે એકમના સરવાળા નથી થતા તો પારિમાણિક સૂત્રને ક્યાંથી થાય ભાઈ? કારણ કે એકમ પરથી તો પારિમાણિક સૂત્ર બનાવવામાં આવે છે. આ એકમ પરથી કઈ ના જો આ એકમ પરથી તો કઈ ને મીટર હોય એટલે લેન્થની વાત, સેકન્ડ હોય તો ટાઈમની વાત. હવે એકમ પરથી તો પારિમાણિક સૂત્ર પહેલા તો બને છે. તો એકમ કે અમારા સરવાળા નથી થતા તો પારિમાણિક સૂત્ર કે અમારા ક્યાંથી થાય ભાઈ? કારણ કે એકમ પરથી તો એ બને છે. સમજાય છે? એટલે આ એક નોંધ પહેલી અને નોંધ બીજી જે નોંધી શકાય છે. દાખલા તરીકે પહેલાનું અહીંયા મેં અને બીજાનું મેં જોઈ. જુઓ ઉદાહરણ 2.15 પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 33. આપેલ પ્રશ્નાર્થ છે. આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે ચકાસો. 1/2 mv² બરાબર mgh. જ્યાં m પદાર્થનું દળ છે, v તેનો વેગ છે, g એ ગુરુત્વ પ્રવેગ છે અને h એ ઊંચાઈ છે. તે સમીકરણ પારિમાણિક રીતે સાચું છે કે નહીં એ કહેવાનું છે. ક્યાં છે સમીકરણ? આ સમીકરણને બોલો 1/2
mv સ્ક્વેર બરાબર mgh. આ તમારું સમીકરણ છે. m દળ છે, v વેગ છે, g ગુરુત્વ પ્રવેગ છે. ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થના પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે. અને h એ ઊંચાઈ છે. તો હવે ડાબી બાજુ છે 1/2 mv સ્ક્વેર. એનું પારિમાણિક સૂત્ર મેળવો. એમાં કોઈ પણ અચળાંક હોય ને, એકડો બગડો તગડો 1/2 ગમે તે નંબર, એને પરિમાણ ન હોય. કોઈ પણ હોય, પાંચડો હોય તેને કહેવાય કે એટલા કિલોગ્રામનો છે, આટલું લંબાઈ ધરાવે છે, આટલો સમયનો છે, કાંઈ કહેવાય નહીં. એટલે દરેક અંક હંમેશા પરિમાણ રહિત હોય. એટલે આ અંક છે, આને કોઈ પારિમાણિક સૂત્ર બને નહીં. અહીંયા દળ છે, દળ એટલે માસ. તો m શું છે? દળ છે. દળની કેટલી ઘાત છે? 1 ઘાત. એટલે માસ વેગનો વર્ગ છે. વેગ હોય તો મીટર પ્રતિ સેકન્ડ. વેગ હોય તો કોણ? મીટર પ્રતિ સેકન્ડ, અને એનો સ્ક્વેર છે. તો ફાઇનલી આમ લખી શકાશે m1 l ની 2 * 2 t ની 2 * 2. આવું પારિમાણિક સૂત્ર લખી શકાશે. 1 2 માઈનસ, જ્યારે વાત કરીએ mgh તો એ શું થાય? mgh નું પારિમાણિક સૂત્ર. m શું છે? દળ છે, એટલે માસ. g શું છે? ગુરુત્વ પ્રવેગ છે. એ પ્રવેગ જ કહેવાય, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મીટર એટલે લેન્થની 1 અને છેદમાં સેકન્ડ સ્ક્વેર એટલે ટાઈમની -. હવે h એટલે લેન્થની 1. h એટલે ઊંચાઈ, ઊંચાઈ એટલે લેન્થની 1. લંબાઈ હોય તો લેન્થની 1, ઊંડાઈ હોય તો લેન્થની 1. હવે ગણતરી કરો. m ની 1, l ની 1, t ની -2, l ની 1 અને l ની 1, l ની બધી જગ્યાએ થઈ 2. l આધાર સરખાનો ગુણાકાર, ઘાતનો થઈ જાય સરવાળો, 1 ને 1 2. અને નંબર આપી દો 2. સમીકરણ 1 માં જો તો 1 2 માઈનસ 2 માં જો તો પણ 1 2 માઈનસ. તો સમીકરણ 1 અને 2 પરથી શું તો કે સાચું છે કે ખોટું એ ખબર પડી કે આ તો બે સરખા છે. 1 અને 2 પરથી કહી શકાય કે 1/2 mv સ્ક્વેર બરાબર mgh. સમીકરણ સાચું છે. સાચું છે ને, જો અહીંયા કઈ ફેરફાર આવ્યો હરખું ન થતું તો કહી દે સાચું નથી, એટલે કે ખોટું છે. અત્યારે સાચું છે, વાત જોઈએ. ત્યાર પછી 2.16 ઊર્જાનો SI
એકમ જૂલ એટલે કે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપણે જાણીએ છીએ. અને તે જ રીતે વેગ v માટે મીટર પ્રતિ સેકન્ડ અને પ્રવેગ સ્મોલ a માટે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. નીચે આપેલ સૂત્રો પૈકી કયા સૂત્રો પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઊર્જા કેપિટલ કે જેને કે કાઇનેટિક એનર્જી માટે તમે ખોટા ઠેરવશો? એમ પદાર્થનું દળ છે. બધાને ખબર હોય ને એમ એટલે માસ. એમાં પેલો k બરાબર m ની 2 v ની 3. હવે ગતિ ઊર્જાનો એકમ જોલ છે એટલે 1 2 -2 પારિમાણિક સૂત્ર થાય. ગતિ ઊર્જાનો જૂલ છે આને કહેવાય m ની 1 l ની 2 ને t ની -2. આવું પારિમાણિક સૂત્ર થાય. કોનું? ગતિ ઊર્જાનું. ગતિ ઊર્જાને કહેવાય કાઇનેટિક એનર્જી કેપિટલ k. તો ગતિ ઊર્જા માટે તમે કોને ખોટા ઠેરવશો? એટલે ડાબી બાજુ કોણ છે? ગતિ ઊર્જા. તો ગતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર એ જ ઊર્જાનું જ છે 1 2 -2 છે. આ તો ફાઇનલ છે જ ને ભાઈ. હવે વાત કરીએ જમણી બાજુ. તો જમણી બાજુએ મીટરની 2 સોરી m ની 2 અને v ની 3 છે. m ઈ અહીંયા શું બતાવે છે? તો કે અહીં m ઈ દળ બતાવે છે, મીટર નહીં. આ કાળજી રાખો. એટલે દળની 2 v વેગ બતાવે. જો દેખો v ઈ વેગ છે, વેગની 3. કોની 2 અને કોની 3. દળ એટલે માસ એની 2. વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ. દળ એટલે માસ ની 2. વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ. ફાઇનલી m ની 2 l ની 3 t ની 3 m ની 2 3 નંબર એમ સમીકરણ 1 જો અને સમીકરણ 2 છે. આ બે સરખું બતાવતું નથી. એટલે સમીકરણ 1 ઇઝ નોટ ઇક્વલ 2 હોવાથી k બરાબર m ની 2 વિઘન સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. એટલે કે સાચું નથી. એટલે કેવું છે? ખોટું છે. રેડી? જોઈ એમાં બીજું
એમાં ને એમાં બીજું k બરાબર 1/2 mv સ્ક્વેર. આ સમીકરણ સાચું છે કે ખોટું છે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ k નું પરિમાણ છે. k કઈ ઊર્જા છે? તો k ગતિ ઊર્જા છે. ગતિ ઊર્જાને કહેવાય 1 2 -2. પછી જમણી બાજુના સ્ટેપમાં 1/2 mv સ્ક્વેર છે. જેમાં 1/2 આંકડો છે, નંબર છે, એને કોઈ પરિમાણ હોય નહીં. m શું છે? તો કે દળ છે. દળની કેટલી છે? એ 1 ઘાત છે, એટલે માસ. બાજુમાં વેગનો વર્ગ છે. વેગ નો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ. વેગનો એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ. વેગનો મીટર એટલે લેન્થ 1 અને પ્રતિ સેકન્ડ એટલે ટાઈમની માઈનસ. બધુંય થતા m ની 1 l ની 2 t ની -2 થઈ જશે. બધી ઘાત ઘાતનો ગુણાકાર થાય. ઘાતનો નિયમ છે. કાઉન્સ ઘાત ઘાતનો ગુણાકાર કાઉન્સ હોવો જોઈએ. સમીકરણ 1 અને 2 જોઈશું. સમીકરણ 1 = 2 હોવાથી k બરાબર 1/2 mv સ્ક્વેર સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? યથાર્થ છે. બસ આપણે ચેક કરવાનું છે કે સાચું છે કે ખોટું છે. ત્યાર પછી નો પ્રશ્ન. ત્યાર પછી છે a બરાબર m. સી પ્રશ્ન k બરાબર m. જ્યાં k શું છે? ગતિ ઊર્જા, m પદાર્થ દળ, a પ્રવેગ છે. તો ડાબી બાજુમાં k નું પરિમાણ શું? k શું છે? મારું બોલો તો ગતિ ઊર્જા છે. ગતિ ઊર્જા હોય તો 1 2 -2. જમણી બાજુ છે m. તો જમણી બાજુ વાળાનું પરિમાણ શું? જ્યાં m શું છે? તો કે દળ છે. m દળ છે. દળ હોય તો માસ. a પ્રવેગ છે. પ્રવેગ હોય તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મીટર લેન્થ 1 છેદમાં સેકન્ડ સ્ક્વેર એટલે ટાઈમની -2. તો હવે તમે આ કંઈક જોઈ શકો છો. આમાં 1 2 -2 છે, આમાં 1 1 -2 છે. આ બે સમાન દેખાતા નથી. સમીકરણ 1 ઇઝ નોટ ઇક્વલ 2 હોવાથી a બરાબર m. સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી, એટલે કે સાચા નથી. ચલો ડી. a બરાબર 3/16 mv સ્ક્વેર. આવો પ્રશ્ન છે. આ સમીકરણ સાચું છે નહીં. એનું શું થાય? 1 2 -2. બીજો કોણ છે? તો કે 3/16 mv સ્ક્વેર. 3/16 નું તો કોઈ પરિમાણ m એટલે માસ અને v નો વર્ગ. v અહીંયા વેગ બતાવે છે. વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ.
નો વર્ગ m1 l2 dt માઈનસ અને 2 નાની માઈનસ 2 નંબર 2 જોઈ લો 1 અને 2 કેવા છે કરે છે સરખા 1 બરાબર 2 હોવાથી ફલાણું નીકળું પૂછું સમીકરણ કેવું છે સાચું છે ત્યાર પછી e k બરાબર 1/2 mv² વત્તા n 1/2 mv² વત્તા n આ સમીકરણ સાચું છે કે નહીં છે તો પેલો છે કે ઊર્જા છે 1 2 -2 વાળી મેં પહેલા એક વાર નોંધ આપી દીધી છે કે પારિમાણિક સૂત્રના સરવાળા બાદબાકી થાય નહીં હવે અહીંયા એકમના સરવાળા બાદબાકી થાય નંબર ના થાય અને બીજું સરવાળાની બાજુમાં જોડાયેલો કે બાદબાકીમાં જોડાયેલો નંબર એકમ હોય ને બે સરખો 5 મીટર વત્તા 4 મીટર લખાય કઈ 5 મીટર વત્તા 4 સેકન્ડ લખાય નહીં ન્યા પકડવાની વાત છે તો આપણા આ લેવલમાં 1/2 mv² છે 1/2 mv² માં 1/2 ઈ આંકડો છે નંબર છે એનું કોઈ પરિમાણ બને નહીં અહીંયા m એ દળ છે એટલે માસ વેગનો વર્ગ એટલે મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ ફાઇનલી m1 l2 ની માઈનસ ઘણાયના જીવનમાં થતું હોય સાહેબ સરવાળા કરો ને એમ થતું હોય છે ભાઈ સરવાળા હું નંબર ના કરીશ તો 5 મીટર વત્તા 3 મીટર લઈ આવો તો 5 ને 8 મીટર કરી દે પણ મીટર વત્તા મીટર કરીને મીટર ને 5 મીટર ને વધારો નહીં કરી દે નંબર નો વધારો થશે 5 રૂપિયા વત્તા 2 રૂપિયા તો 7 રૂપિયા કહેવાય 5 ને 2 7 થયા એમ સમજાય છે હવે વાત કરીએ ને ma નું પારિમાણિક m એટલે માસ એ પ્રવેગ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો હવે જે જીવ નંબર 3 ખરેખર શું હોવું જોઈએ અહીંયા ઊર્જા છે ને આનો એકમ જૂલ લે જૂલ બરાબર દાખલા તરીકે 100 જૂલ બરાબર 30 જૂલ વત્તા 70 જૂલ આવી આટલી વાત છે સમજો અહીંયા 100 જૂલ હોય આનું મૂલ્ય 30 જૂલ હોય આ હું થવું જોઈએ 70 જૂલ 70 ને 30 100 આ આટલી વાત છે પણ હું એમ તો આ જૂલ હોય આ કંઈક આ જૂલ હોય અને આ તો કંઈક આવું બીજું જ હોય તો એમ તો શક્ય નથી એટલે હવે એને જ આપણે ચેક કરી રહ્યા છીએ m ને તો m તો કંઈક બીજું થઈ ગયું એટલે સમીકરણ 1 = 2 is not equal to ખરેખર ત્રણેય સરખા થતા હોત ને તો સાચું છે અહીંયા સરવાળા જ કરવાના છે મિત્રો યાદ કરો નોંધ આપી છે સરવાળા બાદબાકી પારિમાણિક સૂત્રના ભૂલમાંય કરવાના નથી કારણ કે એકમના સરવાળા બાદબાકી થતા નથી એટલે 1 2 સમાન છે 3 એનાથી જુદું છે આવું હોવાથી આ સમીકરણ કયું કે આવું બધું યથાર્થ નથી એટલે કે સાચું નથી એટલે કેવું છે આ ખોટું છે સાચું હોય તો શું હોય પાછું બોલો તો કે આનું છે ને e12 - 2q આનું છે ને e12 - 2q તો આનું પણ 12 - 2 થાવું જોઈએ તો કહેવાય સાચું છે કારણ કે 40 જૂલ બરાબર 30 જૂલ વત્તા 10 જૂલ સમજાય છે 30 ને 10 થઈને 40 થઈને જૂલમાં જૂલનો જ સરવાળો થઈને જૂલ બને છે એટલે સરવાળો નંબરનો થાય છે એકમનો નહીં એટલે એ પણ એક નોંધવા જેવું છે જોઈએ હવે આપણે ઢગલાબંધ દાખલાઓની પ્રેક્ટિસ કરીશું આના પછીના લેક્ચર રેડી અહીંયા સુધી આપણો લેક્ચર પૂરો થાય છે જોઈ